સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના પૂર્વ સદસ્ય પર જીવલેણ હુમલો. અગાઉ ચૂંટણીની અદાવતને લઈને હુમલો કરાયાની પ્રાથમિક વિગત. અજાણ્યા શખ્સોએ લાકડી લોખંડની પાઇપ વડે હુમલો કરી ગાડીના કાચ તોડ્યા. ઈજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પૂર્વ સદસ્ય ભાજપ સમર્થિત રણજીતસિંહ ડોડિયા પર જીવલેણ હુમલો. વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર કોકતા ફાટક પાસે હોટલ નજીક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય ભાજપ સમર્થિત રણજીતસિંહ ડોડિયાને હાથે, ખંભે અને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ અદાવતને લઈ અને અગાઉ ચૂંટણીને લઈને સમાધાન માટે બોલાવ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે. અજાણ્યા શખ્સોએ લાકડીઓ અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. બે કારમાં આવેલા 2 થી વધુ અજાણ્યા શખ્સોએ પૂર્વ સદસ્યના કારના કાચ પણ તોડ્યા હતા. હાથે, ખંભે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પૂર્વ સદસ્ય રણજીતસિંહ ડોડિયાને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત સદસ્ય, સમર્થકો અને ભાજપ નેતાઓ એકઠા થયા હતા. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે પણ તપાસ હાથ ધરી છે.